રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી છે. ભાજપને 4 બેઠકો મળી છે. અત્યાર સુધીનું કુલ પરિણામ 36 સીટનું પરિણામ જાહેર થયું છે. ભાજપને 24, કોંગ્રેસને 12 અને અપક્ષને 0 બેઠક મળી છે. ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં ભાજપનું ભવ્ય વિજય થતા ધોરાજીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ નગારા સાથે ભાજપના વિજય થયેલા ઉમેદવારોને વધાવવામાં આવ્યા હતા અને ભાજપના અગ્રણી રવિભાઈ માકડિયાએ પણ નગરપાલિકામાં જે ભાજપની જીત થઈ છે તેને વધાવી હતી. ઉપલેટા ધોરાજી વિધાનસભા ક્ષેત્રના 3 નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. થોડુંક જ કાઉન્ટિંગ બાકી છે. 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાયાવદરમાં 16 સીટ આવી ગઈ છે, 24 માંથી 16. ઉપલેટાની અંદર 36 માંથી 26 બેઠકો ફાઇનલ થઈ ગઈ છે. હજી પણ એકાદ બે વધી શકે. અને ધોરાજીની અંદર 31 ઉમેદવાર અમે ઉભા રાખ્યા હતા. 31 માંથી 24 ઉમેદવારનો વિજય નિશ્ચિત થઈ ગયો છે. તો આ દ્રષ્ટિથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને વિકાસના આધાર ઉપર અમે સમગ્ર જિલ્લામાં કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી લડી રહ્યા છે અને વિકાસનો મુદ્દો લઈને લોકોની વચ્ચે ગયા છે. સર્વ વિસ્તારનો, સર્વ ક્ષેત્રીય, સર્વસ્પર્શીય વિકાસ થાય, દરેક વર્ગનો વિકાસ થાય, છેવાડાના માનવીનો વિકાસ થાય, એ દ્રષ્ટિથી અમે અમારા કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરા અને કાર્યકર્તાઓનો અથાગ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી કાર્યકર્તાઓએ મહેનત કરી અને લોકોએ અમને વધાવી લીધા. લોકોના અમને આશીર્વાદ મળ્યા અને અમારી 3 નગરપાલિકા અહીંયા બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.